નમસ્કાર, નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે આજે આ ઝિંક ડીટીએચ સેટઅપ બોક્સ છે તેનો સિગ્નલ મેળવતા શીખી અને ડીશનું કનેક્શન કઈ રીતે કરવું તે આપણે આજે શીખશું. તો સૌપ્રથમ ઝિંક આપણે સેટઅપ બોક્સ ચાલુ કરેલ છે. હવે આપણે ટીવીના જુઓ ડિસ્પ્લે ઉપર આપણે રિમોટ દ્વારા હોમ પેજ આપેલું હોય તે ક્લિક કરવાની. તો હું હોમ પેજ ઉપર ક્લિક કરીશ. જો આ રીતનું તમને ટીવી બતાવે એટલે આપણે હોમ ઉપર ક્લિક કરી તો હોમ પર ક્લિક કરશો એટલે આવું તમને પેજ દેખાય છે. એમાં તમારે માય ઝિંક લખ્યું છે તેની પર જવાનું છે અને ઓકે આપશું. ઓકે આપ્યો એટલે આ રીતનું પેજ દેખાય. એમાં ટૂલ્સ નીચે છે ત્યાંમાં જવાનું છે. અહીંયા ટૂલ્સમાં ઓકે આપશું. હવે નીચે આ પેજ આવે એમાં આપણે ટ્રાન્સપોન્ડર સેટિંગ છે એમાં રાખી અને ઓકે આપશું. રિમોટ દ્વારા ઓકે આપ્યું એટલે જુઓ હવે મિત્રો આ રીતનું પેજ દેખાય છે. તો તમને અહીંયા સિગ્નલ જોવા મળશે. જુઓ સિગ્નલ લેવલ 0 છે અત્યારે અને સિગ્નલ ક્વોલિટી છે એ 0 છે, બરાબર. તો હવે આપણે એન્ટેના એટલે કે આપણી ડીશ છે એને મેળવતા શીખીએ. હવે આપણે તો એન્ટેના પાસે જઈએ અને આ રીતનું રવા દઈશું, બરાબર. હવે આપણે એન્ટેના પાસે જઈ અને સેટિંગ મેળવીએ. તો આ સોલિડ કંપનીનું છે અને સેટેલાઇટ ડીબી ફાઇન્ડર મીટર છે કાંટાવાળું. તો એની દ્વારા આપણે સિગ્નલ મેળવશું. કોઈ પણ ડીશ કનેક્શન હોય તો તમામનું આપણે આ કાંટાવાળું ડીશ સેટેલાઇટ ફાઇન્ડર છે એની દ્વારા મેળવી શકાય છે, બરાબર. તો હું તમને શીખવાડું. હાલો તો આપણે ડીશ પાસે જઈએ. આ રીતનો વાયરનો કટકો કરી લેવાનો છે તમારે અને બે બાજુ આવી પિન લગાડી દેવાની છે, બરાબર. આ રીતના કટકામાં અને સેટેલાઇટ ફાઇન્ડર આપણે સેટ કરીએ. ચાલો તો જઈએ. તો હવે આપણે આ ડીશ પાસે એન્ટેના પાસે આપણે આવી ગયા છીએ અને હવે આપણે જે ડીશનું સેટેલાઇટ ફાઇન્ડર કરવાનું છે તો આપણે ડીશનું જે સેટિંગ કરવાનું છે એ આપણે સેટિંગ કરીએ. તો મિત્રો હવે બોલને આપણે થોડાક ઢીલા કરી દેવાના છે, બરાબર. તો હું ઢીલા કરી દઉં છું. અહીંયા ઢીલા કરવાના છે એ ઢીલા કરી દઈશું. બોલ કરી દીધા છે એટલે આપણે ડીશ ફેરવી શકાય છે, બરાબર. આ જે દિશામાં જે ફેરવ્યું તે આપણે ડીશ ફેરવી શકશું એટલે ડીશ ઉપર નીચે થાય અને ચારે બે તરફ જાય એ રીતે આપણે ડીશ ઢીલી થોડીક કરી દેવાની છે. કેમેરા પાસે આવી ગયા છીએ. તો કેમેરાનું જે આ કેબલ છે એ આપણે આને ખોલી લેવાનો છે. ખોલી સેટેલાઇટ ફાઇન્ડર છે, જુઓ અહીંયા સેટેલાઇટ ફાઇન્ડર છે. તો આમાં કઈ રીતે કનેક્શન આપવાનું એ તમે જોઈ લો. તો પાછળના ભાગમાં જો અહીંયા લખ્યું છે LNB અને રિસીવર, બરાબર. તો હવે આપણે LNB એટલે આપણે કેમેરો, બરાબર. તો આપણે આ LNB લખ્યું છે ત્યાં આપણે કટકો બનાવ્યો છે આવો તે ત્યાં કટકે અહીંયા લગાડી દેવાનું છે આ રીતે. હવે LNB લખ્યું એ આ જે કટકો ભાગ છે એ આપણે કેમેરા સાથે આપી દઈશું. હવે આ જુઓ અહીંયા LNB લખેલું હતું ત્યાં અહીંથી કેબલ આપ્યું અને આપણે કેમેરા સાથે આપી દીધું. અહીંયા હવે પાછળ જુઓ રિસીવર આપેલું લખેલું છે. તો રિસીવર લખેલું છે તો આપણે રિસીવર અહીંયા આ જે બીજો છે કેબલ એ આપણે રિસીવર તરફ આપી દેવાનો છે, બરાબર. હવે તમને આ રીતનું દેખાશે. જુઓ હવે સેટેલાઇટ ફાઇન્ડર છે એને આપણે તમને લાઇટ બતાવતી છે. અહીંયા આની અંદર જો બતાવશે લીલી અને લાલ બતાવી છે આ રીતે. હવે છે 5નો કટ ત્યાં આપણે આ રીતે જો આ રીતે અવાજ આવે આવો વધારે પૂરતો અવાજ આવવા મળે એટલે તમારે માની લેવાનું કે ડીશ આપણી જો આ રીતે થઈ જાય 10 ઉપર તો સેટેલાઇટ આપણી ફાઇન થઈ જાય. એટલે આપણે શું કરવાનું છે, આપણે 5 ઉપર રાખીએ અને ડીશ થોડીક આગી પાછી હલાવવાની છે. જો અત્યારે અહીંયા આપણે 5 ઉપર છે. હવે આપણે ફૂલ સેટેલાઇટ આવશે એટલે 10 ઉપર કાંટો જતો રહેશે. તો ડીશને હલાવું થોડીક આગી પાછી કરવાની છે તમારે.
ઉપર નીચે કરશું જુઓ હું ડીશ થોડીક ઉપર કરી ઉપર ખેંચું એટલે જોઈએ તમે કાંટો અહીં આપણે આગળ જઈએ આગળ દેખાય તમને કાંટો આ રીતે સેટેલાઇટ મળી ગઈ છે આપણી સેટેલાઇટ એટલે હવે આપણે ટીવી પાસે જઈએ અને આપણે આ સેટઅપ અને બોલ આ જે બોલ છે આપણે એ ટાઈટ કરી દઈએ બરાબર આ કોઈ પણ સેટેલાઇટ હોય આ રીતે સેટ જોઈ શકાય સેટેલાઇટ હવે આપણે રિસીવરમાં જઈ અને સિગ્નલ આપણે જોઈશું તો હવે આપણે આ બધા સ્ક્રૂ ખોલી નાખશું આ રીતે બરાબર આ સ્ક્રૂ આ ખોલી કેબલ અને ડાયરેક્ટ આપણે કેમેરા લગાડી તો જવાનો છે તો આપણે અહીંથી કેબલ ખોલી અને પાછું આપણે અહીંયા લગાડી દઈશું એટલે આપણા ટીવીમાં ચિત્ર આવવા મળશે પછી અહીંયા જો આપણે સ્ક્રૂ લેવલ છે એ આપણે અહીંયા 0 લેવલથી આ જો આ તમારે જોઈ લેવાનું છે બરાબર આ બાજુ પ્લસ આવશે ને આ બાજુ માઇનસ આવશે એટલે આપણે એક સ્ક્રૂ લેવલ અહીંયા તમારે જોઈ લેવાનું છે 25 છે બરાબર આ રીતે થોડોક ત્રાસો છે બરાબર સ્ક્રૂ લેવલમાં જોઈ લેવાનું તો ચાલો મિત્રો હવે આપણે ટીવી પાસે જઈએ આપણે ટીવી પાસે આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો થોડી વાર પહેલાં અહીંયા સિગ્નલ લેવલ અને સિગ્નલ ક્વોલિટી લેવલ અહીંયા લીટી એટલે કે આ નહોતી આવતી સિગ્નલની બરાબર લીટી તો હવે આવવા મળી છે બરાબર એટલે હવે 100% આપણે ચિત્રો આવવા મળશે તો આપણે અહીંયાથી રિમોટથી એક્ઝિટ કરી અને તમને ચિત્ર દેખાડીએ બધી ચેનલ આપણે આવવા મળી છે તમે તો આ રીતે આપણે સિગ્નલ ઘરે બેઠા મેળવી શકાય છે મિત્રો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે થેન્ક યુ